ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સારું, જય શ્રી કૃષ્ણ. હવે ગઈકાલ આપણે ભૌતિક જગતની અંદર થોડી પ્રસ્તાવના બેઝિક જોઈ ગયા હતા. મેં તમને એ પણ કીધું હતું કે આ ભૌતિક જગત આખું ચેપ્ટર તમારે યાદ રાખવાનું નથી. માત્ર ને માત્ર જેના આઈએમપી જે સેન્ટેન્સ આવે છે, અમુક જે ટિપ્સ આવે છે, તમારે ખાલી યાદ રાખવાની છે. પણ આજનો જે લેક્ચર છે તમને મહત્વપૂર્ણ છે, યાદ રાખજો મિત્રો. હું તમને એમ કહું કે તમે રોજિંદા જીવનની અંદર તમે કેટલા પ્રકારના બળ અનુભવો છો. તમે ઉભા હોય, ઓચિંતામાં તમારો મિત્ર આવે, તમને ધક્કો મારે તો શું થશે? તમારામાં કંઈક બળ લાગશે, તમારામાં કંઈક બળની અસર પ્રવર્તમાન થશે. તો દેખીતા વિસ્તાર, દેખીતા પરિસીમામાં, દેખીતા ભૌતિક જગતની અંદર તમે અનુભવેલા કેટલા પ્રકારના બળ છે? એક તો તમે કયું બળ અનુભવ્યું? ધક્કા બળ, એમ કહેવાય બાહ્ય બળ. પછી કોઈ ખેંચતું હોય તો શું આવશે? ખેંચાણ બળ. ઘરે મમ્મી અગાસી ઉપર કપડા સુકાવા ગયા હોય, તમે દોરી પકડી રાખો, દોરી હલાવો તો કપડા આમ થશે. તો દોરીમાં ઉદ્ભવતું કયું બળ હોય? કાણાઓ બળ. તમે બાથરૂમમાં નાવા ગયા, પાણી ભરેલી આખી ડોલ છે, પાણી ભરેલી આખી ડોલમાં તમે ડબલું આ રીતે ઊંધું રાખી જોશથી પાણીમાં પટકાવો છો તો ડબલું એકાએક પાછું ઝંપમાંથી બહાર આવે છે. એ સમયે લાગતું બળ કયું હશે? પ્લાવક બળ. કદાચ તમે આ પણ અનુભવ્યું હશે, નાતા બાથરૂમની અંદર તમે જોયું હશે કદાચ કે ડબલું ડોલની અંદર ક્યારેક આમ અર્ધ અવસ્થામાં તરતું હોય છે. ડબલું પાણીની સપાટી ઉપર જ્યારે તરતું હોય છે એ સમયે પાણીના સપાટી અને ડબલાની સપાટી વચ્ચે લાગતું શાંતા બળ. પદાર્થને અહીંથી મૂકી દો, પદાર્થને જો ત્યાંથી નીચે મૂકી દેવામાં આવે, પદાર્થ છે તો ક્યાં જાય છે? નીચે તરફ. તો લાગતું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. પ્લગમાં આંગળી નાખો, પ્લગમાં આંગળી નાખતા વિદ્યુત કે શોર્ટ લાગે છે, લાગતું બળ કયું કહેવાશે? વિદ્યુતીય બળ. બે ચુંબક લઈ આવો, બે ચુંબક લઈ આવો છો, ચુંબક પાસે લઈ આવો, આકર્ષણ થયું અથવા તો અપાકર્ષણ થાય છે, એ બળ કયું કહેવાશે? ચુંબકીય બળ. કોઈ પણ પદાર્થ શેનો બનેલો હોય? અસંખ્ય અણુ અને પરમાણુનો બનેલો હોય. અણુ અને પરમાણુ શેના બનેલા હશે? ન્યુક્લિયસમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણનો બનેલો હોય. તો કણ વચ્ચે લાગતા બળ બધા કેવા હશે? ન્યુક્લિયર બળ. પછી સૂક્ષ્મ કણ વડે પદાર્થનું શું બને? પદાર્થના પરમાણુ બનશે. તો પરમાણુ વચ્ચે લાગતા બળો પરમાણુય બળ. એક કરતા વધારે પરમાણુ ભેગા થાય તો શું બનશે? અણુ. તો અણુ વચ્ચે લાગતા બળ આણ્વિક બળ. સ્પ્રિંગ છે, રબર અથવા સ્પ્રિંગ, ખેંચો તો તમને ખેંચાણની વિરુદ્ધ દિશામાં તમને બળ લાગતું હોય છે, એ બળ કયું કહેવાય? પુનઃસ્થાપક બળ. તમે ચાલો છો જમીનની સપાટી ઉપર, તો તમે કોની મદદથી ચાલી શકો છો? તમે બાઇક ચલાવતા હોય
તમે સામે હવાનો તમને શું લાગતો હોય? અવરોધ લાગતો હોય, કહેવાય અવરોધીય બળ. બીજું નામ કહી શકાય એને ઘર્ષણ બળ. ઘણા બધા નામ છે આવા તો કે જે તમે રોજિંદા જીવનમાં અનુભવો છો. તે બધાના નામની કઈ આવે વાતચીત કરતો નથી. પણ મારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મિત્રો કે આમાં ઘણા બધા તમે માર્કેટમાં જોવો છો, તમારા રોજિંદા જીવનની અંદર રોજબરોજની ઘટનામાં ઘણા બધા તમે બળ અનુભવો છો. આ બધા બળોનો જન્મ ક્યાંથી થયો? શું આ બધા બળોમાંથી કોઈ એવા કોઈ બળ છે કે જેમાંથી ઉત્પન્ન થયા હોય? મીન્સ એટલે કહેવાય મૂળભૂત બળો. તો વિશ્વમાં મૂળભૂત બળો કેટલા પ્રકારના છે? તો કહેવાય કે 4 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? કેટલા છે? પહેલું તો આવશે ગુરુત્વાકર્ષણ બળ. બીજું આવશે વિચુંબકીય બળ. ત્રીજું આવશે સ્ટ્રોંગનિક્યુલર બળ. ચોથું આવશે વીક ન્યુક્લિયર બળ. મિત્રો આ 4 જ પ્રકારના કુદરતના મૂળભૂત પ્રકારના બળો છે. હા, બાકીના બધા જ બળોની અસર આમાં સમાવેલી છે. મીન્સ આ 4 બળોમાંથી બધા નવા નવા બળનો ઉદ્ભવ થતો હોવો જોઈએ. મૂળભૂત કેટલા છે? 4. આને કહેવાય બળોનું એકાકીકરણ અને ન્યૂનીકરણ. શું કહેવાશે એને? બળોનું એકાકીકરણ અને ન્યૂનીકરણ. અત્યારના બધા મોટા ભાગના વૈજ્ઞાનિકો એકાકીકરણ અને ન્યૂનીકરણ તરફ વળ્યા છે કે આ 4 માંથી કોઈ એક મૂળભૂત બળ છે કે નહીં. એટલે અસંખ્ય બધા બળો હતા, એમાંથી કેટલા તારવ્યા? 4 તારવ્યા. હજી એમાંથી વૈજ્ઞાનિકો અત્યારે મથામણ કરી રહ્યા છે કે 4 માંનું કોઈ એક બળ છે કે નહીં. અત્યારે હું સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું. પહેલું બળ કયું આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. જો મારે ગુરુત્વાકર્ષણ બળ વિશે કંઈક વાતચીત કરવી હોય, સૌ સિમ્પલ છે. વિશ્વમાંના કોઈ પણ 2 પદાર્થો, વિશ્વમાંના કોઈ પણ 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો પહેલી વસ્તુ જોઈ લ્યો. પેલા દરેક પદાર્થને શું હોય? ચોક્કસ દ્રવ્યમાન હોય. દરેક પદાર્થને શું હોય? ચોક્કસ દ્રવ્યમાન હોય. આ બંને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું? ધારો કે r. બંને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું છે? r. દળ કેટલા છે? m1 અને m2. હવે ધ્યાન આપજો ખાસ. મારે ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા બોલવી છે તો વિશ્વમાંના કોઈ પણ 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fa તે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં. તે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. વિશ્વમાંના કોઈ પણ 2 પદાર્થ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણ બળ એ તે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો ચલન કાઢવામાં આવે તો અચળાંક આવશે m1 m2 છેદમાં r², જ્યાં m1 અને m2 શું કહેવાશે? દળો. દળ. પછી r અંતર, g ગુરુત્વીય અચળાંક, બીજું નામ કહેવાશે કેવેન્ડિશ અચળાંક, જેની કિંમત મિત્રો ફિક્સ છે. યાદ રાખજો. ત્યારે 6.67 10⁻⁻11 એકમ છે. આ બળનો એકમ ન્યૂટન. આજકાલ છેદમાં છે, આ બાજુ એવા તો અંશમાં, તો અંતરનો એકમ મીટર, મીટર સ્ક્વેર. m1 m2 અંશમાં છે, આ બાજુ એવા તો છેદમાં, તો સૂત્ર શું બની શકે? g નું r² છેદમાં છે, આ બાજુ એવા અંશમાં
m1 m2 અંશમાં છે, આ બાજુ એવા તો છેદમાં. તો બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર, વર્ગ છે તો વર્ગ, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ, તો કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ તો કિલોગ્રામ સ્ક્વેર. ક્લિયર? હવે ધ્યાન આપજો ખાસ એમાં. વ્યાખ્યા બોલી ગયો. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા વિશ્વમાં આકર્ષી પ્રકારનું છે. વિશ્વમાંના કોઈ પણ બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા માટે કેવું હશે? આકર્ષણી બળ છે. જેથી જ માટે કહી શકાય સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો પરિભ્રમણ કરે છે. એ જ રીતે પૃથ્વીની આસપાસ ચંદ્ર અને માનવ દ્વારા મોકલાયેલા કૃત્રિમ ઉપગ્રહો પણ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. આપણે કોઈ પણ પદાર્થને મુક્ત કરાવીએ તો દરેક પદાર્થ અધો દિશામાં નીચે તરફ ગતિ કરે છે. આ બધા જ કારણ કોને આધીન છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે આધીન છે. ક્લિયર? બીજી વસ્તુ, ગુરુત્વાકર્ષણ બળ નિર્બળ છે. ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? નિર્બળ. તેની અવધિ લખી શકાય. તેનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? (10⁻38) છે. તો ગુરુત્વાકર્ષણ બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? 10⁻38. ખૂબ જ નિર્બળ છે. ત્યાર પછી ક્યાં છે? ક્યાં લાગશે? તમે નાના કણ લઈ લો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, અથવા તો અણુ, પરમાણુ, અથવા તો એક ખાંડનો દાણો અને ભૂકીનો દાણો, બે થઈ ગયા પદાર્થ. એના વચ્ચે પણ બળ લાગી શકે, પણ જેની અસર આપણે અનુભવી શકતા નથી. એ ગુરુ અંતરીય છે, લઘુ અંતરીય પણ છે. ટૂંકમાં કહેવાય વિશ્વમાં દરેક જગ્યાએ વ્યાપ્ત છે. તો વિશ્વમાં દરેક જગ્યા પર ગુરુત્વાકર્ષણ બળની અસર વ્યાપ્ત છે. ત્યાર પછી તે કેવું છે? ગુરુ અંતરીય છે. જો ગુરુત્વાકર્ષણ બળ ગુરુ અંતરીય હોય તો તે કહેવાય વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે, વિશ્વના કોઈ પણ બે પદાર્થ, અથવા તો લખી શકાય દરેક જગ્યા પર તે ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે. ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોતી નથી. તો ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડશે નહીં. ક્લિયર? તો મિત્રો આ પછી નથી ખાલી ગુરુત્વાકર્ષણ બળની છે. કઈ ડાઉટ આમાં નથી? ઓકે. હવે સેમ વસ્તુ જો મારે વાતચીત કરવી હોય તો બીજું બળ આવશે. વિદ્યુત ચુંબકીય બળ. બીજું કયું આવશે? વિદ્યુત ચુંબકીય બળ. મિત્રો વિદ્યુત ચુંબકીય બળ પણ કુદરતનું કેવું મૂળભૂત બળ છે? મૂળભૂત બળ છે. પહેલા આપણે વાતચીત કરીએ છીએ વિદ્યુતીય બળની. સેમ વસ્તુ આની જેમ જ. ગુરુત્વાકર્ષણ બળ હોય તો પદાર્થના દ્રવ્યમાન આવે, વિદ્યુતીય બળ હોય તો ત્યાં વીજભાર આવશે. શું આવશે? વીજભાર. બંને વીજભાર વચ્ચેનું અંતર r. તો વ્યાખ્યા બોલવી હોય તો વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે, વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ તે બંને વીજભારના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો
તો વિદ્યુતીય બળ લાગવા એટલે કહેવાય વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે પ્રવર્તતો વિદ્યુતીય બળ એટલે તે બંને વીજભારના ગુણાકારના મૂલ્યોના સમપ્રમાણમાં અને તે બે વીજભાર વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. જો ચલન કાઢવામાં આવે તો અચળાંક લખી શકાશે કે, જ્યાં કે કહેવાશે વિદ્યુતીય અથવા તો કહેવાય કુલંબિયન અચળાંક. કે ની કિંમત ફિક્સ છે 9 × 10⁹. એકમ લખવો હોય તો ન્યૂટન મીટર સ્ક્વેર. વીજભારનો એકમ કુલમ છે, કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર. અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં, તો લખી શકાશે ત્યાં કુલમ સ્ક્વેર. કે બરાબર બીજું સૂત્ર કયું છે 1/4πε0. કે બરાબર 1/4πε0. તો લખી શકાય એપ્સિલોન 0 લખી શકાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. કે બરાબર શું લખી શકાશે? સો એપ્સિલોન 0 બરાબર શૂન્ય અવકાશની પરમિટિવિટી. એપ્સિલોન 0 ની કિંમત ફિક્સ છે 8.854 10⁻⁻12 એકમ આનો ઊંધો કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એ જ રીતે મિત્રો વાતચીત કરવી હોય તો એપ્સિલોન શું કહેવાશે? માધ્યમની પરમિટિવિટી. આ વચાય એપ્સિલોન. આ એપ્સિલોન છે, આ શું કહેવાય? એપ્સિલોન 0. એપ્સિલોન 0. તમારે ખાલી આપેલ સૂત્ર યાદ રાખવાનું છે અહીંયા. હવે વિદ્યુતીય બળ સેમ વસ્તુ આની જેમ જ. તો પહેલા આવશે કાઢ નાખો પેલા અહીંથી તમને. તો વિદ્યુતીય બળ, પેલા વિદ્યુતીય બળ કેવું છે એ વિશ્વમાંના કદાચ તમે પૃથ્વી ઉપર જાઓ કે ચંદ્ર ઉપર જાઓ, ગુરુ ઉપર જાઓ કે એક નાના સૂક્ષ્મ પરમાણુના બંધારણમાં જાઓ, બધી જગ્યાએ વીજભાર વચ્ચે વિદ્યુતીય બળ લાગે છે. વિદ્યુત કદાચ વીજભારો કદાચ પદાર્થની સૂક્ષ્મ કણમાં રહેલા હોય અથવા તો મોટા ગ્રહો વચ્ચે રહેલા હોય, વીજભાર વચ્ચે વિદ્યુતીય બળ લાગે જ કેવું કહેવાશે? ગુરુઅંતરીય છે. કેવું છે? ગુરુઅંતરીય. સજાતીય વીજભાર વચ્ચે હંમેશા માટે અપાકર્ષણ થાય છે. ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પ્રોટોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ. એટલે કહેવાય સજાતીય વીજભારો વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. સજાતીય વીજભાર કયા? ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ લાગી શકે. એવી રીતે વિજાતીય વીજભારો, તો વિજાતીય વીજભારો વચ્ચે હંમેશા માટે શું લાગશે? આકર્ષણ લાગશે. વિજાતીય વીજભાર કયા? ઇલેક્ટ્રોન પ્રોટોન. તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું લાગશે? હંમેશા માટે આકર્ષણ લાગશે. વીજભારોની ગતિને કારણે, વીજભારની ગતિને લીધે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વીજભારોની ગતિને લીધે ચુંબકીય અસર ઉત્પન્ન થાય. ચુંબકીય અસરને કારણે ચુંબકીય બળ પણ ઉત્પન્ન થાય છે. આમ
પહેલું બળ કયું આવશે? વિદ્યુત બળ. બીજું બળ કયું આવશે? ચુંબકીય બળ. તો બંને બળની જો અસર ભેગી કરવામાં આવે તો કહેવાય વિદ્યુત ચુંબકીય બળ. તો વિદ્યુત ચુંબકીય બળ ખરેખર કેવું છે? ગુરુ અંતરીય છે. વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ મૂલ્ય કેટલું છે? તો 10 ની માઈનસ 10 ની 36 ઘાત કહેવાશે. કેટલા કહેવાશે તે? સોરી, હા, 10 ની 36 ઘાત એટલે આ કામ કરી -36 ઘાત લખી નાખી દઈએ. અથવા વિદ્યુત ચુંબકીય બળ એ સાપેક્ષ અવધિ 10⁻² છે. કેટલા લઈ લઈએ છીએ આપણે તેને? 10⁻². એટલે કહેવાય વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે અસર ધરાવે છે. જો વિદ્યુતચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે અસર ધરાવતું હોય તે સમયે વિદ્યુતચુંબકીય બળની વાસ્તવિક અવધિ કેટલી છે? 10 ની -36 ઘાત. 10 ની -36 ઘાત છે. ત્યાર પછી વિદ્યુતચુંબકીય બળ લાગવા માટે પણ માધ્યમની કોઈ જરૂર પડતી હોતી નથી. વિદ્યુતચુંબકીય બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોતી નથી, પણ ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે માધ્યમ જોઈએ. કાં તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર જોઈએ. મીન્સ વિદ્યુતચુંબકીય બળ લાગવા માટે માધ્યમની કોઈ જરૂર પડતી નથી, છતાં પણ ક્ષેત્ર માટે માધ્યમ જોઈએ છે. ક્લિયર? હવે ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. આજે હું તમને કહું, સિમ્પલ એક્ઝામ્પલ છે. આ પેનને મૂકી તો સીધી ક્યાં પેન વહી જાય છે? ડાયરેક્ટ નીચે આવી જાય છે. આપેલ પેનને જો હથેળી ઉપર રાખું તો પેન નીચે જતી નથી. શું કામ? પેન નીચે ગઈ એનું કારણ શું હતું? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળને કારણે પેન ક્યાં જશે? નીચે તરફ જશે. વચ્ચે શું રાખું છું? હથેળી ઉપર પેન રાખું છું. પેન નીચે જતી નથી. એનો મતલબ કે પેન ઉપર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કંઈક બીજું બળ લાગતું હોવું જોઈએ જે ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણી શકે. તો આ જે બીજું બળ છે એ બીજું બળ કહેવાય લંબ બળ. બીજું બળ કયું કહેવાશે? લંબ બળ. અને એ લંબ બળ હથેળીમાં રહેલા વીજભારોની સંયુક્ત અસરને કારણે ઉદ્ભવતું વિદ્યુતચુંબકીય બળ છે. આ લંબ બળ એ કોની અસર હશે? વિદ્યુતચુંબકીય બળની અસર હશે. અને વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળની અસરને અવગણી નાખે છે. ધારો કે આ લંબ બળ લાગતું નથી. જો લંબ બળ લાગતું ન હોય તો પેન વડે તમે જ્યારે હથેળી ઉપર રાખો છો પેનને, પેન ભલે વજનમાં હલકી છે છતાં પણ તમારા હાથની હથેળીઓના હાડકા ભાંગીને સીધી ક્યાં આવી જશે? પેન સીધી નીચે આવી જશે. વાસ્તવિક આવું થતું નથી. શું કામ? લંબ બળ લાગે જ છે. તમે વિદ્યુત ચુંબકીય બળની અસરને ધ્યાનમાં લ્યો છો. જો ધ્યાનમાં ન લ્યો, અસર ન લાગતી હોય તો કદાચ મોરનું પીછું લઈ લ્યો. હાવ હલકું તમે મોરનું પીછું લઈ લ્યો, એ પણ તમારી હાથની હથેળીને તોડીને સીધું ક્યાં જતું રહેશે? નીચે જતું રહેશે. ક્લિયર? તો મિત્રો આ વાતચીત થઈ ગઈ. બે મૂળભૂત પ્રકારના બળો, વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ. હવે ત્રીજા બળ લઉં છું. બે ન્યુક્લિયર બળ. એમાં ખાસ લઉં છું પહેલા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ.
સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સાવ સિમ્પલ થિયરી છે, તમે જોઈ ગયા હતા હમણાં. આ એક શું છે? ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ની આસપાસ કોણ આવેલા હોય? ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. ન્યુક્લિયસ ની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય ત્યારે ન્યુક્લિયસ ની અંદર કોણ આવેલા હશે? ધન વીજભાર. બીજા કોણ આવેલા હશે? ન્યુટ્રોન. ન્યુટ્રોન કેવો છે? વીજભાર વિહીન છે. ન્યુટ્રોન ન્યુક્લિયસમાં કોણ આવેલા હશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન એ વીજભાર વિહીન છે. આપણને ખબર છે જો પ્રોટોન વચ્ચે વિદ્યુત સજાતીય વીજભાર હોય તો સજાતીય વીજભાર વચ્ચે શું લાગે? વિદ્યુતીય અપાકર્ષણ. ધારો કે અત્યારે ન્યુક્લિયસની અંદર કોઈ પણ બીજું પ્રકારનું બળ લાગતું નથી. ધારો કે તમે કોઈ ન્યુક્લિયસમાં બીજા પ્રકારનું બળ લાગતું ન હોય એ સમયે ધન વીજભાર વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. અપાકર્ષણ લાગશે તો બધા ધન વીજભારો ન્યુક્લિયસની બહાર ફંટાશે. જો બધા ધન વીજભારો ન્યુક્લિયસની બહાર ફંટાશે તો ન્યુક્લિયસની અંદર ધન વીજભાર રહી શકે નહીં. ન્યુક્લિયસ અસ્થાયી થઈ જાય. તો ન્યુક્લિયસ અસ્થાયી થઈ જાય, વાસ્તવિક આપણે ન્યુક્લિયસ અસ્થાયી થતું હોતું નથી. એનો મતલબ જે ધન વીજભાર વચ્ચે જે અપાકર્ષણ લાગે છે એ અપાકર્ષણ બળની અસરને ઉપરવટ જઈ કોઈ બીજા પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, જે પાછું કેવું હોવું જોઈએ? આકર્ષી હોવું જોઈએ. ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ લાગે છે, અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં શું લાગતું હોવું જોઈએ? આકર્ષણ બળ. ન્યુક્લિયસ સ્થાયી અવસ્થામાં છે એનો મતલબ આકર્ષણ બળ કેવું હોવું જોઈએ? અપાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે હોવું જોઈએ. તો જ બધા ધન વીજભારો ન્યુક્લિયસની અંદર સ્થિર રહી શકે. ક્લિયર? તો આ જે વધારાનું આકર્ષણ પ્રકારનું બળ લાગે છે એ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. એ આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ ન હોઈ શકે. શું કામ? ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુતીય બળની અસર વધારે પ્રવર્તમાન છે. ગુરુત્વાકર્ષણ બળ નબળું છે એટલે અહીંયા આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે નહીં. તો કયું હશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું છે? લઘુ અંતરીય. ક્યાં વિસ્તારમાં લાગશે? અવધિ 10⁻⁻5 મીટર અથવા તો તેનાથી ઓછા અંતર માટે. હવે એની સાપેક્ષમાં મૂલ્ય લખવું હોય તો કેટલી છે? એનું સાપેક્ષ મૂલ્ય 1 છે. કહેવાય સૌથી પ્રબળ બળ છે. તે કોના વચ્ચે લાગશે? માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે લાગી શકે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગી શકે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે. એટલે કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુતીય તટસ્થ છે. તે વીજભાર પર આધાર રાખતું નથી. મીન્સ ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય એને કઈ લાગે વળગે નહીં. તો કણ વચ્ચે લાગે છે. તો કયા કણ? પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગી શકે છે. માટે આકર્ષણ બળને કારણે બધા જ ધન વીજભારો ન્યુક્લિયસની અંદર જકડાઈ જાય છે. ક્લિયર? છકાય આવું તો અઘરામાં કઈ નથી ને. છેલ્લું બળ આવશે મૂળભૂત બળ, વિકન્યુક્લિયર બળ. આ વિકન્યુક્લિયર બળ કયું છે ખરેખર? જોજો પેલા ખાસ આ ન્યુક્લિયસ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા કોણ હશે? ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસમાં કોણ આવેલા હશે? ધન વીજભાર અને ન્યુટ્રોન. તો ન્યુક્લિયસમાં
ધન વીજભાર આવેલા હશે, ન્યુટ્રોન આવેલા હશે. હવે ધ્યાન આપજો ખાસ, આ ન્યુક્લિયસમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે કહેવાય બીટા કણનું ઉત્સર્જન થાય. જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અથવા તો બીટા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણ ઉત્પન્ન થાય. યાદ રાખજો ખાસ, ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણ ઉદ્ભવે છે. તો એ જે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણ વચ્ચે જે બળ લાગે છે એ બળ બધા કયા હશે? વિકનિક્યુલર બળ હશે. વિકનિક્યુલર બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? 10⁻13. વિકનિક્યુલર બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? 10⁻13. આપેલ વિકનિક્યુલર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે? પ્રબળ છે. આપેલ વિકનિક્યુલર બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે? પ્રબળ. પણ વીજચુંબકીય બળ કરતા કેવું છે? નિર્બળ છે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું, એથી વધારે વિકનિક્યુલર બળ, એથી વધારે વીજચુંબકીય બળ, એથી વધારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ બળ, એથી વધારે વિકનિક્યુલર બળ, એથી વધારે વીજચુંબકીય બળની સૌથી વધારે કોની અસર હશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અસર હશે. બંને બળ કેવા છે? વિકનિક્યુલર બળ પણ કેવું છે? લઘુઅંતરીય છે. વિકનિક્યુલર બળ પણ કેવું છે? લઘુઅંતરીય છે. આ પણ ન્યુક્લિયસમાં જ લાગે છે, આ પણ ક્યાં લાગે છે? ન્યુક્લિયસની અંદર જ લાગશે. એટલે બંને પ્રકારના બળ કેવા કહેવાશે? ન્યુક્લિયર પ્રકારના બળ કહેવામાં આવે છે. ક્લિયર? મિત્રો આ મૂળભૂત 4 બળો હતા કુદરતમાંના. આપણે આવતા લેક્ચરમાં એ પણ જોઈશું કે વૈજ્ઞાનિકોનું એકાકીકરણ અને નિયમિકરણ. પણ તમારા આજનો લેક્ચર ખાલી યાદ રાખવાનો છે, આગલા 2 લેક્ચર યાદ રાખવાના નથી. હા, ગયા લેક્ચરમાં મેં તમને ખાલી 2 હિન્ટ આપી હતી કે પરિમાણ મહત્તમ અને પરિમાણ ન્યૂનતમ કોના કોના માટે? દ્રવ્યમાન, અંતર અને સમય માટે. તમારે 6 મૂલ્ય યાદ રાખવાના હતા. એનો ગુણોત્તર મૂલ્ય તમને જાતે શોધતા આવડી જાય. આ 4 મૂળભૂત બળો. ક્લિયર? અહીં સુધી રાખીએ. થેન્ક યુ.